વિશ્વભરમાં નળિયા તળિયા અને ઘડિયાળનો ડંકો વાગે છે એવા મોરબી શહેર જેણે પાયાના પથ્થર બની સિરામિક ક્ષેત્રે વૈશ્વિક ઓળખ આપી લાખો પરિવારોના સપનાના ઘરને ટાઇલ્સથી ચમકાવ્યું છે, તે શહેર આજે પોતાની ચમક ગુમાવી રહ્યું છે. એક બાજુ ચીન જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને વધારે પ્રોડક્શનને લઈ મંદીનો માર્ગ છે, તો બીજી તરફ સરકારી નિયમોની એવી વિષમતા છે જેને મોરબીના સિરામિક ઉદ્યોગને શ્વાસ રૂંધી દીધો છે. મોરબીમાં બાંધકામ જંત્રીના કારણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની પ્રીમિયમ ગણાતી 2000 વીઘા જમીન પડી રહી છે અને 200થી વધુ કારખાનાઓની આશરે 1000 કરોડથી વધુની આ જમીન હાલ બિનઉપયોગી થઈ પડી છે. જો આ જંત્રીનું નિરાકરણ કરવામાં આવે તો 1000 કરોડ રૂપિયા કારખાનાના માલિક અન્ય જગ્યાએ રોકાણ કરી ભવિષ્યમાં સારી આવક ઊભી કરી શકે તેમ છે. ત્યારે આ બાબતે સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. વાત કરીએ તો આપણે જે અત્યારે બંધ થઈ ગયેલી જે ફેક્ટરીઓ છે એને જંત્રીને લઈને, તો અત્યારે હાલમાં સરકારશ્રીના નિયમ મુજબ અત્યારે આપણી જંત્રી જે છે એ બાંધકામની જંત્રી અંદાજે 13,200 રૂપિયા જેટલી છે. અને આપણી એકચ્યુઅલ જે જંત્રી છે કે આપણે બાંધકામની જે કોસ્ટ છે એ આપણે મોરબીમાં સિરામિકના જે શેડ બનતા હોય એની જે કોસ્ટ છે એ અંદાજે 300 થી 350 રૂપિયા પર સ્ક્વેર ફૂટની આવતી હોય. તો એ મીટરમાં જોવા જઈએ તો મેક્સિમમ 3500 રૂપિયા આપણી એક કોસ્ટ લાગતી હોય. તો એના સામે અત્યારે 13,200 રૂપિયા જે જંત્રી છે એ ખરેખરમાં બહુ ઊંચી છે. એના હિસાબે અત્યારે હાલમાં જે મોરબીમાં જૂના જે યુનિટો હતા અથવા તો નાના પ્રોડક્શન જે હતા એ બધા યુનિટો 8 થી 10 વીઘાના આવેલી ફેક્ટરીઓ હતી. એ બધી ફેક્ટરીઓ અત્યારે અંદાજે 200 ફેક્ટરીઓ જે બંધ પડેલી છે. તો આપણે એવો અંદાજ લગાવી શકાય કે અંદાજે 2000 વીઘા જમીન છે, અંદાજે 200 કારખાના, આપણે એવરેજ 5 કરોડ રૂપિયાની આપણે પકડીએ કારખાનાના શેડની જમીન, તો અંદાજે 1000 કરોડ રૂપિયાની જે પ્રોપર્ટી છે અત્યારે ડેડ પ્રોપર્ટી તરીકે પડેલી છે. તો સરકારશ્રી દ્વારા આ જંત્રી દરમાં જો ઘટાડો કરવામાં આવે અને મોરબીને સ્પેશિયલ કેસમાં લઈ અને જે મોરબીને બાંધકામની જે અત્યારે કોસ્ટ લાગે છે એ કોસ્ટનું રિસ્ટ્રક્ચર કરવામાં આવે જંત્રીનું, અને કોસ્ટને અકોર્ડિંગ ટુ જંત્રી કરવામાં આવે તો આ મોરબીના ઉદ્યોગકારોના જે પૈસા અત્યારે જે અટવાયેલા છે એ પૈસા છૂટા થઈ અને બીજા ધંધામાં એનો યુટિલાઇઝ કરી શકાય.